તો વાત કરીએ સુરતની, તો સુરતમાં આરટીઆઈનો દુરુપયોગ કરનાર સામે પોલીસની લાલાક છે। ત્યારે ખંડણી માંગતા વધુ 3 સામે ફરિયાદ નોંધાઈ છે। અત્યાર સુધી 50 લોકો સામે ખંડણીના ગુના નોંધાયા છે। ત્યારે લાલગેટ પોલીસે 3 ઇસમોને ઝડપી પાડ્યા છે। પોલીસે આ અંગે વધુ તપાસ પણ હાથ ધરી છે। ત્યારે આરટીઆઈ કાયદો જે એક સારો કાયદો છે, પારદર્શી સરકાર માટે, જાગૃત લોકો માટે એક સારો એવો કાયદો છે, પરંતુ કેટલાક શખ્સો આ જ કાયદાનો દુરુપયોગ કરતા હોય છે। હપ્તા લેવા માટે થઈ કેટલાક શખ્સો દુરુપયોગ કરતા હોય છે। ત્યારે સુરત પોલીસ છે, સુરત પોલીસે આરટીઆઈનો જે દુરુપયોગ કરે છે તેની સામે લાલાક કરી છે, જ્યાં ખંડણી માંગતા વધુ 3 સામે ફરિયાદ નોંધાઈ છે। ત્યારે અત્યાર સુધીમાં 50 લોકો સામે ખંડણીના ગુના નોંધાયા છે, જ્યાં લાલગેટ પોલીસે 3 ઇસમોને ઝડપી પડ્યા છે। પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી। આપ જાણો છો તેમ સુરત પોલીસ શહેર દ્વારા 50 કરતાં વધારે અલગ અલગ ગુનાઓ ખંડણી માટે નોંધવામાં આવેલા છે, જેની અંદર આરટીઆઈના કાયદાનો દુરુપયોગ કરી અને પબ્લિક પાસેથી ખંડણી ઉઘરાવવામાં આવતા હોય એવા કિસ્સાઓ ધ્યાનમાં આવેલા છે। અને હવે જેમ જેમ વધુ ગુના દાખલ થતા જાય છે તેમ તેમ પ્રજાને હિંમત આવે છે અને એ લોકો પોલીસનો કોન્ટેક્ટ કરે છે, અને પોલીસ એ તમામ ફરિયાદોને નોંધીને ગુના રજીસ્ટર કરી અને જે આરોપીઓ છે તેમની સામે કડકમાં કડક હાથે કામગીરી કરી રહી છે। આપ જાણો છો તેમ સુરત પોલીસ શહેર દ્વારા 50 કરતાં વધારે અલગ અલગ ગુનાઓ ખંડણી માટે નોંધવામાં આવેલા છે, જેની અંદર આરટીઆઈ